ભણા હાંજે તારા બાપા હું આવ્યા હતા એ મામા હાન ની ક્યાં વાત કરો, કાલ બપોરના આજે નથી આવ્યા ઘરે. એટલે પૈસા ઘરે મૂક્યા કે ને હારી લેતા જઈએ. હવે ઈ પૈસા એને આગળ આવે પછી રેઢા મૂકે કોઈ દિવસ, એ બંડીના ખિસ્સામાં લઈને રખડે છે કાલના. તારા બાપા તે પણ ભારે હરક પદુડા હો, પૈસા ભાડી જાય ને એટલે હારે જ લઈને વયા જાય. વાડીમાં આપણે કેવું કામ હતું અટકેલું છે, પારવાનું હતું, અમથા કેવા ફાકા મારતા હતા કે પૈસા આવી જાય ને એટલે દાડિયા કરીને પરાઈ નાખ્યું છે, પણ પૈસા લઈને વયા ગયા તારા બાપા તે. અહીંયા આપણે બે છે ને પૂછા ભરેલું મારી હાવ. હવે ઈ આવે ત્યારે કઈ બેઠા છે ખરું, કઈક તો રાંધો જાવ, ખાવાનું કરીએ હવે થોડું. પણ હું આયા પૈસા હોય તો લાવું ને ગાંઠિયા, ગાંઠિયા ના નથી પૈસા હવે. તો હવે તો ભૂખે બહુ લાગી છે, તો શું કરવું હવે? સરપંચ આવ્યા. હા આવો આવો સરપંચ. એ લે રાજા બેઠા છો? હું બેઠા જો ને. આ ખમણ દેવા આવ્યો તો તમને. હા મામા, હા જોયું ને ભગવાન બધાને એમ તો ધ્યાન રાખે. આમ જો એવું છું કે રાજા હાંજે મારા મહેમાન હતા કે નહીં, એ આવ્યા ને વરસાદ હતો કે નહીં, એ નો આવ્યા હતા, હાંજુના ખમણ પડ્યા હતા. મેં કીધું રાયજો ની બૈસારા ખાઈ જાય કે ને, એટલે હું તમને દેવા આવ્યો. ખાઈ તો જાઓ ને. અરે સરપંચ હું વાત કરો, લાવો લાવો. હા હા આમ જો પાછા ઉતાવળ રાખીને ખાઈ દેજો, નકા આ પાછા ખમણ હે ને ઉતરી જાય. ભલે ભલે સરપંચ. આમ જો ચટણી નથી હો, ખાલી ખમણ છે. હાલ છે ને? હાલ છે કોરા હાલ છે. તમ તાર સરપંચ ઘરમાં છે ને દૂધ લેવાના પૈસા નથી, પૈસા બધા મારા બાપાને આગળ છે. તમે ઘડીક બે ત્યાં કાળી સા બનાવી નાખો. એ ના 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 સા નથી, મારે જે વાડીએ કામ છે, વાડીએ જતો પેલા જો આ ખાઈ દેજો, નકા ઉતરી જાય પાછા. હા હા ભલે ભલે. એ મામા આજનું તો કામ થઈ ગયું. લ્યો લાય લાય ભણા લે. ભૂખ તો ભૂખ મને બહુ લાગી હતી ભણા. લે લે ગેટ છોડીને તું. કામ થઈ ગયું ભણા, નકર મને તેમ હતું કાસ ને પાણી પીને જ બકાડવાનું છે આખો દી, એમ મને હતું. હાલે લ્યો ચકાવો. હે એ મામા હા ખમણ તો બગડી ગયેલા છે. એ ભણા આમાં તો ખાટી બેડા વાંસ આવે છે. મામા હવે આ ખમણ છે ને ખાવા નથી. તો આનું શું કરવું? નાખ થયું જા. એ મામા નાખવા નથી જવાનું કેતો હું. તો આપણા ઘરમાં લીંબુ પડ્યા છે. હા લીંબુ 2 શેર પડ્યા છે. લેતા જાઓ. શું કરવા લીંબુ ને તે? હવે તમે લાવો તો. લીંબુ આમાં નિસ્વીન નથી ખાવાનું કેતો હું, પાછા બેહી ગયા હતી. તો કે છે ને હવે હાલો મોટું વાસણ લઈ લો, એમાં ભરીને ગામમાં વેચી દેવા છે. તે ખાટા મીઠા ખમણ બેસવાના છે આપણે. હા બધા દુકાને લેવા જાય ને આપણે ઘેરે ઘેરે પાર્સલ કરી દઈએ. એટલે ઈ કામ થાય. કોઈ પૂછે કે આ ખાટા કેમ, તો કે આ નવી વેરાયટી છે, મારા બાપા એ બનાવી એમ કહેવાનું. હા હા હાલો હાલો, ખાટા મીઠા ખમણ તાજા છે. હા રાજા આયા આયા તાજા વાળા તું આયા આયા આયા. બોલો લ્યો હાલજીકા. વાહ ભાઈ વાહ, આ ધંધા ચાલુ કરી રાખું. હા વાલજીભાઈ. ખબર ન? હા વાહ ભાઈ વાહ, કેમ ડીશ આપી? 20 રૂપિયાની. 20 રૂપિયા ને? બાકી તમે ખાશો ને તો 40 હોય 35 હોય 50 સુધીની હોય. બાકી આપણે નવું છે ને એટલે સસ્તેલી ચાલુ કર્યું. 20 રૂપિયા ડીશ એમ ને? હા હા વાહ ભાઈ વાહ, તો એક કામ કર, 2 ડીશ બનાવી લે. હા હા 20 લાવો. આરે ડીશ અહીંયા એ વાલજીભાઈ, આ તો જે રસ્તે ગ્રાહક મળે ને એના માટે ડીશ છે, અને જે હોટલે બેઠા હોય ને એના માટે છે. તમારે જોતી હોય ડીશ તો 5 રૂપિયા વધુ થાય. એ 5 રૂપિયા છે ને લે, મારા બેટા ડીશ રાખે મારે આગળ 5 રૂપિયા વધારે ડીશ ને લેવા. તો પણ વાલજીભાઈ તમારા ઘરે જ લેતા હોય ઘરમાંથી ડીશું લાવ. હા હું લેતો તો આવું ને, ખોટે ખોટે તમને 2 ડીશ ને 10 રૂપિયા હું થોડો વધારે દઉં. જાઓ કરી દીધા. હા લેતા વધો. ભણા બોની તો હારી થાય છે. હા હા એ લે આ 2 ડીશ. આ તો હું છે, એક હું અને એક ગજુડા હારું લઈ લઉં, એટલે એ આવે ને ત્યારે ખાશે. હા હા એમ 2 ડીશ બનાવી દે, 2 ડીશ. એ લ્યો હાલજીકા. હા હા 2 ડીશ બની ગઈ. હા એક એક ખબર ના ખવાય એટલા ન હોય. અરે આ કઈ ભૂંગળા બટાટા થોડા છે, ખમણ છે હો. એ તો નાખી કે હા એમ કઈ 20 રૂપિયા લેવા છે. એ વાલજીભાઈ આ કઈ શાક બકલું નથી, ત્યાં તમે એમ કહો કે એક સિંગ નાખો એમ. ના પણ બહુ ખાતા છે હું. છે ને એમ તો કઈ ખાટા મીઠાઈ એમ. હવે એક કામ કર, મીઠી ચટણી નાખી જાય. હા હા ઓય એવું કરાય? લીંબુ. એ લીંબુ થોડું આ ચટણી નાખ ને. એ આ ખમણની વસ્તુ જ મેન ઈ છે. હે? હા તમે કદી હારી ખમણ ખાધા? હા ચટણી હારી ખાધા? હા, લીંબુ હારી ખાધા કોઈ દે? એ લીંબુ વાળી કોઈ દી નથી ખાતા. હા તારે આ વેરાયટી જ નવી છે. એમ હા
એ બાકી મારા બેટા કેવા પડાવો ઓલામાં નાખી દે હા ઓલામાં નાખી દે યા. આહા. બેડી થઈ ગયો લે પૈસા આ તો છે ને ગરમા ગરમ મારા બાપા આજે બનાવે છે ઘેરે 2 ગણ તો વેચી આવ્યા હે તો મારા બેટા બાકી ધંધો શરૂ કર્યો હો. શું કરવું ખબર હાલો તને દુકાનો હે હારું હારું હા હારા રાખે ને તો હું ડિલિવરી કરાવી નાખી હો જાઓ કાંઈ વાંધો નહીં હવે એક તો હું ખા એક ગજુડો આવે તારે ખાશે હાલો ખાટા મીઠા ખમણ આજા છે અહીંયા ખમણ ખાઈ નાખું લે પત્રી ઓહે ખમણ તો હારા છે લાવ એક ડીશ કરજો હાલો હા પૈસા કે પૈસા નહીં તૈયા કઈ સેવા કરવા થોડા નીકળી જશે વી મે પણ આપણે સંબંધી કહેવાય એમાં પૈસા ન હોય કરો ડીશ બનાવો એ ધંધામાં કાંઈ હગા વગાનું કાંઈ ન આવે હાલો હાલો ખોટા ખોટી કરે છે ના 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 તો કેટલા ડીશ એ જો ભાઈ 20 રૂપિયાની 20 રૂપિયાની હવે 20 તો મામૂલી હોય અત્યારે શરૂઆત જ થી એ આમ જો ને 10 રૂપિયા રાખો ને 10 રૂપિયા છે ને મારે રાતે પાણીપુરી ખાવાનું હોય એ તો પછી બધાની પાણીપુરી જ ખાઈ લે એ છે ના 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 અરે લે અમારો ધંધો ખોટી થાય છે આપણે તો બનાવો ડીશ બનાવો હા. લે ભણા એ લે હાલ મન ખાવા એ એટલે જ તે હવે એટલા લાગે તને હા ઈસો હાલો પૈસા હા સમજો ખાન યાદ કરીશ અમને તું એમ હા હા સરણી બરણી અરે લીંબુ તો નહીં શું ખાટા મીઠા ખમણ હા હા એ તો વાંધો નહીં હાલો નીકળો હા એ તો બહુ લીંબુ ન ખાઈ ગયું હા 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 આ તો બહુ ખાટા થઈ ગયા હા વાંધો નહીં તો ખાઈ જા પહેલી જાત હો સારું પથુભાઈ ઘરે વી આવ્યો પથુભાઈ લે તાળું માર્યું છે ક્યાં છે ક્યાં સારું સાંટા રે ને પછી ઘરે જાવ ઘડીક બેહું બીજું તો શું કરવું હલો ખાટા મીઠા ખમણ તાજા છે પતુભાઈ લે તાળું માર્યું પથુભાઈ નથી તાળું માર્યું છે ક્યાં ગામમાં ગયા છે હું તું ખમણ દેવા આવ્યા એ ગજુ ખમણ દેવા નથી આવ્યા વેચવી છે કીધીથી ચાલુ કર્યું તારે એમ છે આજ જ મુહૂર્ત કર્યું છે. તે પણ કાંઈક સખાડો તો ખરી હા હા પૈસા છે ને પાછા એટલે ડીશ જ લેવી પડશે આખી હા 20 રૂપિયાની ડીશ છે 20 રૂપિયાની ડીશ હા એક તો વરસાદે આવે છે હે મોસમ તો જામેલો જ છે લાય ભૈયા નહીં તો ખમણ બીજું હું હા પૈસા લાવો કે તું ભાઈ પેલા લેવા ચખાવો હું ચકાવે એટલે આમ થા તે 20 ના કેટલા હોય 1 2 3 4 હા લે 100 ખમણ ખાલી આમાં લીંબુ ભાળ્યું ક્યાંય બસ ને આ બધાને હાથ વાંધો છે એટલે આની મેન વસ્તુ તી છે લીંબુ ખાટા મીઠા કોને કહેવાય લીંબુ નાખો તો થાય હા ચટણી એટલે આ ચટણી ન હોય આમાં લીંબુ જ હોય ડુંગળી એ બધું આમાં આવી ગયું હાલો મામા મરચા લા ભાઈ હે આવા કેમ ખમણ હાવ ખાટા ખાટા અને એમ લાગે ખમણ ઉતરી ગયા લાગે કઈ સમજાતું નથી ઓ રાજા મારે ખમણ નથી ખાવા 20 રૂપિયા પાછા દે બગડી ગયેલા છે એ ખાવા હોય તો ખા નકર નાખી દે અરે બહુ કીરી હવે બીજું હું 20 રૂપિયા આપ્યા બગડી ગયેલા ખાવા તો પડશે જ ને કેમ સરપંચ થોડા થોડા એવા થોડા થોડા તાવનો વરસાદ તો જુઓ હું તો ઘરે નહીં પગું વાલજીભાઈ ઘરે તો પગી જાવ એ હારું કર્યું આયા પછી ગયા ખોટા તમે પલ્લો તો નહીં વાલજીભાઈ વરસાદ આવે છે એમ કીધું પૈસા બનાવો તો ખાતા જાય નવી રોજ સવાલ એ સરપંચ પૈસાની ક્યાં તમે વાત કરો છો નવી વેરાયટી તમને આજ ખવડાવો પૂછી કાંઈ નવી વેરાયટી હવ હાલો લાવો હું લઈ બનાવી આવું બેહો આગળી વરસાદ રહે એમ નથી વાલજીભાઈ ઘરે ખાઈને જવું છે આજ લાવો ઉતાવળ રાખો એ લ્યો સરપંચ સાખો હવે તમે એ વાલજીભાઈ ખમણ બનાવ્યા હા તમે પેલા સાખો તો ખરી ભલા મળશો એ વાલજીભાઈ આ ઉતરી ગયેલા છે ખાટા બઢા લાગે એ સરપંચ ના ઉપર લીંબુ નીચેલું છે ને
એટલે તમને લાગે લીંબુની ચટણી નાખેલી છે. ક્યાંથી લીધા? ક્યાંથી લીધા? હું રાયજો ને એનો મામો બે વેસવા આવ્યા છે અહીંયા. એ વાલજીભાઈ આમાં તમને ખબર ન પડે. મારા ઘરે કાલે મહેમાન આવવાના હતા કે નહીં, એ નહોતા આવ્યા. તે હવાર સુધી પડ્યા રહ્યા. મેં કીધું રાઈ જોની ખાય કે નહીં, તે હવારમાં હું એના દેને આવ્યો. અને વાલજીભાઈ હું પાછો એને કહેતા આવ્યો હતો. મેં કીધું ખમણ હાંજુના છે, ઉતાવળ રાખીને ખાઈ જજો નકર ઉતરી જાય છે એમ. હા બોલો સરપંચ, કેવા કહેવાય મારા બેટા, ખાધા નહીં ઉતરી ગયા, બધાને લીંબુ વાળા કરી અને આમાં ધંધો ચાલુ કર્યો. કેવા પૈસા કમાવા મળ્યા ઈ. વાહ ભણા વાહ. કેમ મામા પધરાઈ દીધા ને બગડી ગયેલા ખમણ? ખાટા મીઠા છે, ખાટા મીઠા છે એમ કરી કરીને. વાહ ભણા વાહ, તારા બાપા જેમ જ તારો મગજ હાલે છે હો. હા હા, હવે તો મારી બુદ્ધિ હાલવા મળી છે થોડી થોડી. હા મામા હા. હવે છે ને ખમણ નહીં પણ પનીર ભુરજી ખાવાની છે આપણે. હાલો લઈ આવો. એ ભણા પનીર ભુરજી તો લાવી, પણ ખાવું છે ને હજી રોટલા નથી ઘરમાં. રોટલા ને લોટાઈ નથી, નથી. ખીચડી તો કરવાની છે ને, હા તો ખીચડી હારી ખાઈ લઈશું.